નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે ખેતરમાં આવે છે મગફળીનું થ્રેસર અને મગફળી કાઢવા। તો ચાલો આપણે તમને બતાવશું કે મગફળી કઈ રીતના નીકળે છે અને કેવું છે થ્રેસર। અને આપણે ગૌતમ કંપનીનું થ્રેસર છે, તો ચાલો જોવું કે કેવું ચાલે છે ગૌતમ કંપનીનું થ્રેસર। ચાલો વિડીયોમાં તમે બધી બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો તમે જોવો છો કે આપણે આ બાજુ અડધા પાથરા નીકળી ગયા છે અને અડધું આપણે બાકી છે ખેતર। તો અડધામાં જોઈ લો હજી 20 મગફળીના પાથરા ને પાથરા દેખાય છે અને આ બાજુ જોઈ લો મજૂરો આપણે હારે છે એક પછી એક પાથરા ભારીયું બાંધીને જેવું। જેમ જેમ આગળની બાજુ એ ભારીયું બાંધે જાય છે અને જે હારવા વાળા હોય છે હારે જાય છે, ત્યારબાદ અહીંયા થ્રેસરમાં પહોંચાડી દે છે મિત્રો હારી અને પહોંચાડી દે। અને મિત્રો આપણે જે બીજું થ્રેસર હોય એમાં ઘણા ઠેકાણે એમ કહેતા હોય કે ભર કરી રાખો, તો મિત્રો ભર ના કરવો પડે અને આપણે આ મજૂર વડે હારીએ છીએ। મિત્રો જો તમે ભર કરો ને તો તમારે ખેતરમાં ટ્રેક્ટર હાલે એ સીલા થાય તો એમાં આપણે બધી માંડવી હોય એ ભાંગી જાય છે અને ઘણું બધું નુકસાન પણ થાય છે। તો મિત્રો ક્યારેય તમારે ભર ના કરવા અને મિત્રો આવી રીતના હારવું એ જ રીતના કરવું, કારણ કે મિત્રો આમાં માંડવી પણ બેસાય નહીં અને હરાઈ પણ જાય આરામથી। જો કે તમે પછી ભર કરો તો એક રીતે સારું કહેવાય અને તમને જેમ ઠીક લાગે એ પ્રમાણે આપણે કરાય। હારવું હોય તો હરાય અને ભર કરવું હોય તો એ પણ કરી શકાય। તો જોઈ લો આ બાજુ ટ્રેક્ટર પડ્યું છે આપણું અને આ બાજુ જુઓ અડધું ટેલર ભરાઈ ગયું છે, આપણે પતરા હોતું છે આપણે। અને જુઓ આ બાજુ આપણા ગૌતમનું ચાલે છે થ્રેસર, જોઈ લ્યો કેમ બાકી છે ગૌતમ કંપનીનું થ્રેસર એક નંબર છે ને। અને આપણે સોનાલિકા ટ્રેક્ટર છે, જુઓ સોનાલિકા ટ્રેક્ટર અને ગૌતમ કંપનીનું થ્રેસર મિત્રો એક નંબર હાલે છે બે। જો આ બાજુ દાણા આવે છે હવાના કારણે મિત્રો પહેલા હેઠે પડે છે દાણા અને ત્યાંથી ઉપર આવે છે। તો તમે જોવો છો કે ગૌતમ કૃષિ મેળાએ ખુશી અને મિત્રો જોઈ લો આ બાજુ આપણે ભારીઓ આવી ગઈ છે માંડવીની પાથરાની। અને જો આ બાજુથી આપણે પ્રેશરના કારણે ઉપર માંડવીના રોડો આવે છે અને ઉપર જ અહીંયા આપણે બધી ટ્રેક્ટરમાં ઠલવાતા જાય છે, જોઈ લો રોડો પછી એક પડે જાય છે, જો અહીંયા ભટકાઈ જાય ઉપર અને ત્યારબાદ હેઠે પડી જાય છે ટ્રોલીમાં। અને આ બાજુ જોઈ લ્યો કે બીબડીને જે દાણા આવતા હોય અહીંયા પડે છે બધી। અને આ બાજુ જોઈ લ્યો ભૂકો ઉડે છે અને આ જો દાણાને સાફ કરે છે ભાઈ આપણે। અને જોઈ લ્યો સોનલ કૃપા સોનાલિકાઓ જો કેમ છે બાકી ગૌતમ થ્રેસર। અને મિત્રો આમાં ગમે તેટલું તમે ઓર નાખો ને તો ગમે એટલું ઓર ખાઈ જાય છે મિત્રો। 2 જણા હોય કે વાહ 3 જણા હોય ગમે એટલા હોય ને તો એ ઓરાઈ જાય છે, ગમે એવું હોય ને એવું। ખાલી તમારી સ્પીડ હોવી જોઈએ પાથરા પુગાડવાની ત્યાં સુધી। અને મગફળી પણ ચોખ્ખી આવે છે, જરાય ડાખરા પણ નથી આવતા અને કાકરા પણ નથી આવતા અને સારામાં સારી આવે છે મગફળી। અને કાંધું પણ એટલું છે, જોઈ લ્યો। તો મિત્રો તમને હવે આગળનું સીન બતાવી દઈએ। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી નાખજો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીશું નવા વિડીયોમાં।